ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત છે તેવા દાવાઓ તંત્ર કરે છે, પરંતુ શહેરો અને ગામડાઓમાં જે ગુના આચરાય છે તેના આંકડા કંઈક અલગ ચિત્ર રજૂ કરે છે। વાંસદામાં એક ઘરમાં સૂતેલી સગીરા જે શૌચાલય માટે બહાર નીકળે છે અને ત્યાં તેના ઘરના આંગણામાંથી તેનું અપહરણ થાય છે। 8 જેટલા શખ્સ તેની સાથે દુષ્કર્મ ગુજારે છે। આ શખ્સ આવી ગયા છે પોલીસના સકંજામાં। શું છે આખો મામલો, જુઓ આ રિપોર્ટમાં। નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વાંસદા તાલુકામાં સભ્ય સમાજને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના બની। એક 17 વર્ષીય સગીરા સાથે 8 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરતા જ પંથકમાં ચકચાર મચી ગઈ। એક કાળી રાતના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 7 જાન્યુઆરીએ સગીરા શૌચાલય જવા માટે ઘરની બહાર નીકળી। આ સમયે 3 ઓળખીતા યુવકો સગીરાનું મોં દબાવીને બાઇક પર બેસાડી ગામની નજીક આવેલા એક અવાવરું ચેકડેમની પાસે લઈ ગયા। જે બાદ એક આરોપીએ પોતાના સાથીને ફોન કરીને તેની પાસે કાર મંગાવી, પછી સગીરાને માર મારીને કારમાં બેસાડી પીપલખેડ ગામ તરફ લઈ ગયા, જ્યાં એક સુમસાન બંધ રૂમમાં ધમકાવીને વારાફરતી 8 યુવકોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું। જે બાદ તમામ સગીરાને કણસતી સ્થિતિમાં છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। અપાર શારીરિક પીડા વચ્ચે હિંમત હાર્યા વગર સગીરા ત્યાંથી પગપાળા ચાલીને ઘરની બહાર પહોંચી અને ઘર બંધ હોવાથી બહાર જ સૂઈ ગઈ। જે બાદ વહેલી સવારે માતા પિતાને પોતાની સાથે થયેલા અપકૃત્ય અંગેની વિગતવાર જાણ કરી। પીડિતાના માતા પિતાએ અન્ય સંબંધીઓ અને ગામના સરપંચને જાણ કરી। જે બાદ સૌ એકઠા થઈને વાંસદા પોલીસ મથકે દુષ્કર્મીઓ સામે ગુનો દાખલ કરવા પહોંચ્યા। વાંસદા પોલીસની સાથે ઘટનાની ગંભીરતાને જોતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ અને મોબાઈલ તેમજ ટેકનિકલ પુરાવાના આધારે 8 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા। વાલીપણામાંથી પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધા સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા ને આમ તેની સાથે બદકામ કરેલો હતો। બધા જ આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીની ટીમ તથા વાંસદા પોલીસની ટીમ સાથે રહી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે। સગીર જે બાળા હતી તેના વાલીઓની વિગતવારની તેણે લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલી છે, જેની અંદર રેપ તેમજ અન્ય કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલો છે। વાંસદા પંથકના સ્થાનિકોમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે તમામ આરોપીઓ ખોટી સંગત અને નશો કરવાની આદતના શિકાર હતા। પરિવારજનો પણ આરોપીઓની નશા કરવાની વર્તણૂકથી કંટાળ્યા હોવાથી ચર્ચા છે। આરોપીઓથી બચવા ઓરડીમાં સગીરાએ પ્રતિકાર કરતા આરોપીઓએ દિવાલ સાથે માથું ભટકાવીને વાત ન માને તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી। જે બાદ ગભરાયેલી સગીરા રીતસરની સરેન્ડર થઈ ગઈ હતી। વાલીપરા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અન્ય મિત્રો સાથે શરીર સંબંધ બાંધનારા આરોપી નિખિલ, પિયુષ, ઉદય, સાહિલ અને રવિન્દ્ર પોલીસના હાથે ઝડપાઈ ગયા। આ ઉપરાંત આકાશ, રાહુલ અને એક સગીર એમ ગુનો આચરનારા તમામ આરોપીઓ કાયદાના સકંજામાં આવી ગયા। 8માંથી 3 યુવકો સગીરાના પરિચયમાં હોવાથી બોલાવતા જ સગીરા શોક થઈ ગઈ અને જીવનભરનું કલંક લાગી ગયું। વાંસદા પોલીસ અને એલસીબીએ 18 થી 20 વર્ષના લબરમૂછિયા યુવકો સામે પોક્સો અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાંસદા।